मूलमन्त्रम् श्री स्वामिनारायणमेकतन्त्रम् श्री स्वामिनारायणमेकदेवम् श्री स्वामिनारायणमानमामि। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी। श्री घनश्याम महाराजनी। मंदिर में प्रत्यक्ष विराजमान इष्टदेव हरिकृष्ण महाराज, प्राण प्यारा पूज्यपाद गुरुजीना कृपापात्र त्याग स्वामी, आप सर्वे वाला भक्तों ने जय श्री स्वामीनारायण। दुनिया भर में फैलायेला स्वामीनारायण मंदिरों में नित्य सांजे गावामां आवती प्रार्थना निर्विकल्प उत्तम अति, जे प्रार्थनानी पाछळ एक घणो मोटो इतिहास छे। संप्रदायना घणा बधा नित्यक्रमना पदो छे, पण एमां आ पद एक विशेष भातनु छे। भगवान स्वामीनारायणे पोते आ पद गावानी आज्ञा करी छे। आरती पछी महाराजनी हाजरी में आ पद गावानुं चालू थयुं छे। आओ एक बे पंक्ति गाईए अने पछी आपणे एना इतिहास ने अने आ कीर्तनना मर्मने समजवा प्रयत्न करिए। निर्विकल्प उत्तम यति निश्चय तौ घनश्याम, महात्म ज्ञानयुत भक्ति तौ एकांतिक सुखधाम। निर्विकल्प उत्तम यति निश्चय तौ घनश्याम, महात्म ज्ञानयुत भक्ति तौ एकांतिक सुखधाम। निर्विकल्प उत्तम यति निश्चय तौ घनश्याम, महात्म ज्ञानयुत भक्ति तौ एकांतिक सुखधाम। निर्विकल्प उत्तम यति निश्चय तौ घनश्याम, महात्म ज्ञानित भक्ति
सुखदान मोहि में तव भक्तपनो कामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार मोहि में तव भक्तपनो काम कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार कुमार तव हरि भक्त को द्रोह कबू नहीं हो कुमार तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम हो एकांतिक तव दास को विजय समागम हो नाथ निरंतर दर्श सौदासन को दास यही माग पर विनय हरि सदा राखिए पास नाथ निरंतर दर्श सौदासन को दास यही मांगो करी विनय करी सदा राखिए पास हे कृपालु हे भक्त पते भक्त चल सुनबा हे कृपालु हे भक्त पते भक्त वसल सुनबा हे कृपालु हे भक्त पते भक्त वचल सुनबा हे कृपालु हे भक्त पते भक्त वसल सुनबा हे दया सिंधु स्तवन करे मागो वस्तु दया सिंधु स्तवन करे मागो वस्तु ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રેમાનંદ સ્વામીએ આ પદ લખ્યું, સમર્પિત કર્યું. કાનો કાન ભગવાન શ્રીહરિએ આ પદ સાંભળ્યું. ઘટના કંઈક એવી છે. વિક્રમ સંવત 1881ની સાલ છે. કારતક સુદ 12નો દિવસ છે. ચરોતરની એ ધીંગી ધરા ઉપર 9 શિખર વાળું 9 લાખ ઈટો જેના પાયામાં છે એવું અતિ રમણીય કમળ આકારનું એ વડતાલનું મંદિર તૈયાર થાય. પ્રતિષ્ઠાનો દિવસ છે. ધામધૂમથી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા થાય. દેવો સ્થાપન થઈ ચૂક્યા છે. શિખર ઉપર ધજા ચડાવવાનો પ્રસંગ છે. પહેલા શિખરમાં, બીજા શિખરમાં અને ત્રીજા શિખરમાં ધજાની વાત આવી. કહેવાય છે ને, ભાવ જ્યાં વધારે હોય ને ત્યાં પણ થોડી ધમાલ થાય. એક બાજુ વડોદરાના ભક્તો આવ્યા છે અને બીજી બાજુ સુરતના ભક્તો આવ્યા છે. હરિકૃષ્ણ મહારાજના શિખર માટે ધજા બનાવીને લાવ્યા છે. મોટા શહેર છે બે. વડોદરા શહેર પણ જેવું તેવું નહીં અને સુરત પણ શ્રીમંત ભક્તો છે, નિષ્ઠાવાન ભક્તો છે. ભગવાન સ્વામિનારાયણના પરમ વાલા, પરમ પ્રિય ભક્તો. પણ બંને જીદ ચાલી છે. શિખર ઉપર અમારી જ ધજા ચડે. નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા વિદ્વાન, લોઢાને વાળી શકે એવી તાકાતવાળા, બુદ્ધિવાળા સાધુઓને મહારાજે મધ્યસ્થી કર્યા. આ ઝઘડાનો અંત લાવો. સંતો તો તમે જાણો છો ને, સંસારમાં કહેવત છે, બાપનું ન સાંભળે ને એ બાવાનું માને. એટલે ઘણા મા બાપ જો દીકરો સીધો ન ચાલતો હોય તો એ કે એનું ન સાંભળે, પણ સંતોને ફરિયાદ કરે, સંતો એકાદ નાની ટકોર કરે, છોકરાનું જીવન આખું બદલી જાય. સંતોએ મહારાજના રાજીપાની વાત કરી.
કે વાલા ભક્તો, આ શિખર ઉપર એક ધજા ચડે એટલી જ જગ્યા છે, પણ આજે શિખર ઉપર ધજા ચડાવે એના કરતા પણ શિખર ઉપર ધજા નહીં ચડાવે ને એના ઉપર ભગવાન રાજી થશે. તમારે જો તમારી ભક્તિ દેખાડવી હોય ખાલી તો ધજા ચડાવો, અને મહારાજના અંતરનો રાજીપો લેવો હોય, ભગવાનના હૃદયને તમારે જીતવું હોય તો આજે તમારી પાસે તક છે. અને સુરતના હરિભક્તોએ પીછે હઠ કરી છે કે અમે તો મહારાજને રાજી કરવા માટે આ ધજા ચડાવવાનો લાભ વડોદરાના ભક્તોને આપીએ છીએ. નમે તે સહુને ગમે. મહારાજ સુરતના ભક્તો ઉપર એટલા રાજી થયા. ભક્તો, આજે તમે બે કામ કર્યા છે, એક કામ નહીં. આ વડોદરાના ભક્તોને તમે રાજી કર્યા છે, એને સેવાનો લાભ આપ્યો. એ હરિભક્તો ક્યારેય ભૂલશે નહીં કે સુરતના ભક્તોએ પીછેહટ કરી અને અમને સેવાનો લાભ આપ્યો. પહેલી ધજા વડતાલના મંદિર ઉપર ચડી હરિકૃષ્ણ મહારાજના શિખર ઉપર, અને એના કરતા પણ મોટો લાભ તમે એ લીધો છે. આજે અમારા અંતરનો રાજીપો તમે ખરેખર મેળવી લીધો છે, માટે તમે માગો એ વરદાન આપીશ. ગુજરાતીમાં કોઈએ સરસ લખ્યું છે, પકડે ને એને 5 વસ્તુ મળે, પણ છોડે ને એને 6 વસ્તુ મળે. ટૂંકમાં પકડનારા કરતા છોડનારને વધારે મળે છે, પણ છોડવાનું અઘરું છે, પકડવાનું ઘણું સહેલું છે. અને ઘણાને તો આદત જ પડી હોય પકડવાની, જ્યાં જાય ત્યાં પકડે. અને સવળું પકડે તો સારું, પાછી ઘણા તો અવળું પકડતા હોય. પેલા દાદા ગાડા ઉપર ચડેલા, ગાડામાં ભર બરાબરનો ભરેલો. છોકરો ગાડું ચલાવે, દાદાને એકદમ ગાડાની ઉપર સામાનની ઉપર બેસાડેલા, એમાં આગળ મોટો ખાડો દેખાય. છોકરાએ બૂમ પાડી, દાદા આગળ મોટો ખાડો છે, નાડું ઝાલજો બરાબર. દાદાએ કીધું, હો દીકરા જવા દે, નાડું બરાબર ઝાલ્યું છે. દાદા જોજો, બરાબર પકડી રાખજો. દાદા કે બરાબર પકડું, જવા દે. અને બળદના પૂંછડા બરાબરના મરડ્યા, અને બળદ એવા ભાગ્યા. અને પેલો ખાડો આવ્યો, ખાડાની અંદર ગાડાના પૈડા પડ્યા ખરા, અને ઉછળીને પાછા નીકળી ગયા. પણ પાછળથી ભફાંગ દઈને અવાજ આવ્યો, ઉપરથી મોટા દાદા નીચે પડ્યા. છોકરાને થયું મરી ના જાય તો સારું. રામ 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 કરતો કરતો આવ્યો, બાપાને ઉભા કરીને કે બાપા તમને કેતો તો ઝાલજો ઝાલજો. અરે શું દીકરા ઝાલજો, હજી નાડું પકડ્યું. જો ચોયડાનું નાડું પકડેલું દાદાએ. બચે દાદા. વચનામૃતમાં મહારાજે એટલા માટે વિવેક બતાવ્યો, કઈ વાતની આંટી રાખવી અને કેવી આંટી ન રાખવી. મનમાં નક્કી કર્યું હોય આ જગ્યાએ બેસવું છે, આ જગ્યાએ સૂવું છે, એવી આંટી સાધુ કે ભગવાન આજ્ઞા કરે તો છોડી દેવી. પણ એ સિવાયની કોઈ આંટી હોય નિશ્ચયની, આ મહારાજ સર્વોપરી છે. ધર્મ નિયમની 5 વર્તમાન માળે પાળવા જ છે. એવી કોઈ પણ આંટી મનમાં હોય તો એ અતિ દ્રઢ કરીને પકડી રાખવી. સુરતના ભક્તોએ મહારાજને રાજી કર્યા, માગો. સુરતના ભક્તોએ ત્યારે મહારાજને કહ્યું, મહારાજ કોઈ વસ્તુ અમારે જોઈએ નહીં, એક ઈચ્છા છે પ્રભુ, એકવાર તમે સુરતમાં આવો, અમે તમારું સ્વાગત કરવા ઈચ્છીએ છીએ. અમારી આટલી અંતરની અરજી છે. મહારાજે આજ્ઞા કરી, જાઓ તૈયારી કરો. આ વડતાલના સમયમાં જેટલા સાધુ આવ્યા છે, આ બધા સાધુને લઈ અને અમે અહીંથી સીધા સુરત આવીએ છીએ. આ લાભ સુરતના હરિભક્તોને મળ્યો છે. વિચારો. સુરતની વાત ક્યાં કરવી. સુરતના કોટવાળ પરદેસરજી મહારાજના હરિભક્ત થયેલા. એમના ભાઈ પીરુ શાહ એ પણ સત્સંગી. નવાબ અફજલુદ્દીન મહારાજને વિશે અતિશય ભાવવાળા. અંગ્રેજ અધિકારી એન્ડરસન એ સમયના, એને પણ મહારાજનો અનુભવ અને પરચાઓ થયેલા.
અને ભાલચંદ્ર વગેરે કેટલાય શ્રીમંત ભક્તોએ એવી તૈયારી ચાલુ કરી છે અને બરાબર થોડો સમય થયો છે, ઘણો લાંબો પંથ કાપીને વિક્રમ સંવત 1881 કારતક વદ 7મના દિવસે ભગવાન સ્વામિનારાયણ સુરતમાં પધારે છે. 9 દિવસ સુધી મહારાજ સુરતમાં રહ્યા છે. અરદેસર કોટવાલના બંગલે પધરામણી કરી. રાજી થઈને પોતાના મસ્તક ઉપર 3 છોગલાવાળી પાઘ હતી. અરદેસરને રાજી થઈને પાઘ આપી અને આજે પણ એ પારસી પરિવારના ઘરે ભગવાન સ્વામિનારાયણની પાઘ છે, જેને દર્શન કરવા માટે લાખોના લાખો ભક્તો આવે છે. આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું આજે દેખાય છે. પારસીના ઘરમાં થોડા વર્ષો પહેલા 3 કરોડ રૂપિયામાં એ પાઘની માંગણી થઈ. કેટલામાં? ભગવાન સ્વામિનારાયણના મસ્તક ઉપર પહેરાયેલી એ પાઘ 3 કરોડ રૂપિયામાં માગવામાં આવી. અત્યારે લોકો એટલા શ્રીમંત નથી. એક માથાની પાઘડી, એ પણ 200 વર્ષ જૂની, અને 3 કરોડ રૂપિયા મળતા હોય, કોણ ના છોડે? પણ તોય એ પારસી પરિવાર એમણે ચોખ્ખું કહી દીધું કે 3 કરોડ કરતા પણ અમારા ઘરમાં પાઘડી છે ને એની કિંમત વધારે છે, 30 કરોડ આપશો તો એમે નહીં આપીએ. આ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા આજે દેખાય. અરદેસરના બંગલે પધરામણી થઈ છે મહારાજની. મહારાજ ત્યાંથી નીકળ્યા છે. અનેક પ્રકારની શરણાઈઓ ફૂંકાઈ રહી છે, ઢોલ ઢબકી રહ્યા છે, નોબતો વાગી રહી છે. ઝાંઝ પખાજ લઈને કીર્તનિયા સંતો ભક્તો નાચતા જઈને કીર્તનની રમઝટ બોલાવે છે. અને મિર્જાની ચકલી એ જગ્યા છે, ત્યાંથી સવારી નીકળી છે. સુરતના આબાલ વૃદ્ધ નરનારી મહારાજના દર્શન કરવા માટે બંને બાજુ કતારબદ્ધ ઊભા છે, હાથ જોડી રહ્યા છે, ફૂલોથી વધાવે છે. બેનો સાચા મોતી હાથમાં રાખી અને ભગવાન શ્રીહરિની વધામણી કરે છે, મહારાજના દર્શન કરે છે, દૂરથી મહારાજના દુખણા લે છે. આગળ મહારાજ છે, સંતો છે, હરિભક્તો છે, છેલ્લે સ્ત્રી ભક્તો છે. લાંબી કતાર ચાલી રહી છે. એમાં સંધ્યાનો સમય થયો છે. પંખીનો મધુર કલરવ સંભળાય છે. નજીકના મંદિરોમાંથી આરતીના નાદ ગુંજી રહ્યા છે. મંદિરની ઝાલર અને ઘંટનો અવાજ ચારે બાજુ વાતાવરણમાં મધુરતા ફેલાવી રહ્યો છે. આકાશમાંથી સૂર્યનારાયણની લાલીમાં જાણે કે વાતાવરણને ગુલાબી ઝાંયથી ઢાંકી રહ્યું છે. એવામાં એક ઘટના ઘટી છે. સંધ્યાનો એ સમય, માદક પવન ફૂંકાઈ રહ્યો છે અને એ વિસ્તારમાં ગાયિકા સ્ત્રીઓ રહેતી હતી. સંધ્યાના રાગ છેડી ક્લાસિકલ રાગમાં રાગિણીબદ્ધ અતિ મધુર સ્વરમાં એ સ્ત્રીઓ ગાન કરતી હતી. ભગવાન સ્વામિનારાયણની એ સવારીમાં આવેલા કોઈ પણનું ચિત્ત ખેંચાતું નથી. ભગવાનની મૂર્તિનું અમૃત પીનારા વ્યક્તિનું ચિત્ત ત્યાં કેમ જાય? પણ પ્રેમાનંદ સ્વામી એટલે સંગીતનો જીવ, જેની રગ રગમાં, જેની નસ નસમાં એક સંગીત, એક સ્પંદન, એક લય હતો, એવા પ્રેમાનંદ સ્વામીનું ધ્યાન ખેંચાયું છે. એ સૂરમાં પ્રેમાનંદ સ્વામી બંધાયા છે. પગ અટકી ગયા. હું ક્યાં છું, હું શું કરી રહ્યો છું, ભૂલી ગયા. એક બાજુ ઊભા છે, સ્તબ્ધ બની ગયા. આ કોણ ગાય છે? શું મધુરતા છે? અવાજના ખેંચાણમાં પ્રેમાનંદ સ્વામી એવા ખેંચાયા. આખી સવારી આગળ આગળ નીકળી ગઈ છે. ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી છે, જાણી ગયા કે અમારો પ્રેમાનંદ કેમ દેખાતો નથી. સંતોને પૂછ્યું. સંતોએ કહ્યું, મહારાજ પાછળ હોય એવું લાગે છે. મહારાજે પોતાની માણકી ઘોડીની સરક ખેંચી, માણકી ઘોડીને પાછી વાળી અને ઘોડીને પાછી લઈને ભગવાન શ્રીહરિ પાછા વળ્યા છે. અને દૂર ખૂણામાં એક જગ્યાએ ઊભા રહી ચૂકેલા પ્રેમાનંદ સ્વામી પાસે આવી મહારાજે ઊંચા સ્વરે કરીને કહ્યું, અરે પ્રેમાનંદ સ્વામી પાછળ કેમ રહ્યા?
આ સંતો ભક્તો બધા આગળ નીકળી ગયા અને મહારાજનો અવાજ પડતાની સાથે પ્રેમાનંદ સ્વામી જાગી ગયા. સ્વામી ઝબકી ગયા. અરે મહારાજ! પોતાના નેણ નીચા ઢળી ગયા. સ્વામીને લાગ્યું કે મારી કંઈક મોટી ભૂલ થઈ અને મહારાજ મને ભૂલમાંથી કાઢવાને માટે આવ્યા છે. મહારાજે સ્વામીને ઠપકો આપ્યો. સ્વામી, તમારે સંગીત ઉપર કાબુ હોવો જોઈએ કે સંગીતનો કાબુ તમારા ઉપર હોવો જોઈએ? સ્વામી, અમારી મૂર્તિ ભૂલાઈ જાય એટલી બધી આ સંગીતની આસક્તિ શું કલ્યાણ કરનારી છે? પ્રેમાનંદ સ્વામીની નજરો નીચી થઈ ગઈ. મહારાજે કહ્યું, સ્વામી ચાલો. પાછી સવારીમાં મહારાજને પ્રેમાનંદ સ્વામી જોડાઈ ગયા. સવારી આગળ વધવા લાગી. ભગવાન સ્વામિનારાયણે સંતોનું જે ઘડતર કર્યું છે, કહેવાય છે ને, પાયા વિનાનું ચણતર જેમ નકામું છે ને, એમ ઘડતર વગરનું જીવન પણ નકામું છે. આ તબલા છે ને, એને જો ખેંચવામાં ન આવે ને, હથોડી મારવામાં ન આવે ને, તો આવા મીઠા ન વાગે. અમારું આ હાર્મોનિયમ જો દબાવવા પડે. આ જો આ દબાવું છું ને, જેમ દબાવું ને એમ એના સૂર મીઠા આવે. ઓર્ગનમાં એવું નથી આવતું, અમેરિકન છે ને એટલે એમાં એને મારવાની જરૂર નહીં કઈ. પણ એ ઓરિજિનલ ઇન્સ્ટ્રુમેન્ટ એ ન ગણાય, એ ક્લાસિકલ સંગીતમાં ન ચાલે. આ ઢોલકને જો પેલા ટાઈટ કરશે હમણાં પિનાક ભગત, જો જોડે ચપ્પુ રાખ્યું પેલું. એમ આપણા મનના ઢોલકને મધુર વગાડવું હોય ને તો કોઈકનો અંકુશ આપણા જીવન ઉપર હોવું જોઈએ. બસ દુનિયાની કોઈ એવી ગાડી શોધાણી જ નથી કે જેમાં બ્રેક ન હોય. પણ એક દુનિયાની ગાડી એવી છે આ મનુષ્યના જીવનની કે જેમાં બ્રેક જ નહીં, બ્રેક જ નહીં. ગમે ત્યાં જાય ને ગમે એટલી સ્પીડે. વાલા ભક્તો, પ્રેમાનંદ સ્વામીની આ કથા બહુ મોટું આપણા જીવનમાં એક લેસન આપણને પૂરું પાડે છે. ભગવાન શ્રીહરિએ સંતોની જે ફોજ તૈયાર કરી છે, ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી કાર્યમાં ઘણા બધા કાર્ય એવા છે જેની નોંધ લઈ શકાય. પરંતુ કોઈ તમને એમ પૂછે તેમ છતાં પણ સૌથી શ્રેષ્ઠ એક એવું કાર્ય ભગવાનનું બતાવો જે એક કાર્યથી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, હા પડી જાય એવું કાર્ય બતાવો. જીવનની ડાયરીમાં નોંધી રાખવા જેવું છે. 25 વર્ષની ભગવાન સ્વામિનારાયણની ઉંમર હતી. 25 વર્ષ એટલે કંઈ કહેવાય? એમાં 11 વર્ષ તો અયોધ્યાને છપૈયા રહ્યા, 7 વર્ષ વનવિચરણ કર્યું, 2 વર્ષ ગુરુદેવ સાથે રહ્યા. સત્સંગના કેટલા વર્ષ થયા? 5 કે 6 વર્ષ. એટલા ટૂંકા સમયમાં ભગવાન સ્વામિનારાયણની 25 વર્ષની ઉંમર હતી ત્યારે એમની આસપાસ 500 સાધુઓની ફોજ હતી. એમાં ગોપાળાનંદ સ્વામી, એમાં મુક્તાનંદ સ્વામી, એમાં બ્રહ્માનંદ સ્વામી, એમાં પ્રેમાનંદ સ્વામી, એમાં નિત્યાનંદ સ્વામી. આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું. અને આપણા ગુરુજી ઘણીવાર હસતા હસતા કે, બોલું અમારી ખાનગી વાત છે પણ જાહેર કરી દો, તમે બધા મારા ઘરના જ છો ને. હસતા હસતા ગુરુજી કે 5000 હરિભક્તોને હાચવા હેલા. આગળનું નથી બોલતો. 5 સાધુ સાચવા ભૂક્કા બોલી જાય. હે આ બ્રહ્મચારી હાચવા. અને ભગવાન સ્વામિનારાયણે 500 તો નંદ સાધુઓ હતા, બીજા 1500 જેટલા 2000 સાધુઓની ફોજ. કલ્પના તો કરો. સમાજમાં એક છાપ ઊભી કરેલી. એટલા માટે ગુજરાતીના સાહિત્યકારોએ તો એવું લખ્યું, ગુજરાતની લોહીથી ખરડાયેલી ધરતીને ભગવાન સ્વામિનારાયણે દૂધે ધોયેલી બનાવી દીધી. સહજાનંદ સ્વામી ગુજરાતના નવોદિત સૂર્ય સમાન આકાશમાં ઝળહળી રહ્યા છે.
ભગવાન શ્રીહરિ માટે ગુજરાતી સાહિત્યકારોએ આપેલી ઉપમાઓ છે. ભગવાન સ્વામિનારાયણે આ ઉજળા પંથની સ્થાપના કરી. નિત્યવાતો નવીન વિથાય મહાપ્રોઢ પ્રતાપ જણાય. જેમ સાગરમાં આવે ભરતી નિત્ય દિશે વિશે સે ચડતી. હે જોઈ સંતોનો શુદ્ધ આચાર જન સર્વને મન પડ્યો ભાર. કહે આવા નથી સંત ક્યાંય, કહે આવા નથી સંત ક્યાંય, નક્કી એને ભેટ્યા ભગવંત. આપણી સભામાં અશ્વિનભાઈ આજે આવ્યા છે પહેલી વાર. એન કેન પ્રકારે એમને ખબર પડી આ કથા સાંજે આવે છે, સાંભળવાનું ચાલુ કર્યું, એમને ગમી. એમના ખિસ્સામાં અત્યારે કાગળ નીકળશે. વાલા ભક્તો, 10 જેટલા ફેમિલીને એમણે કથા સાંભળતા ચાલુ કર્યા છે. 10 જણાને. કોઈના લગ્નમાં જાય, કોઈની પાર્ટીમાં જાય, ત્યાં પણ પ્રચાર તો એ જ કરે કે જો તમારે સારી વાત સાંભળવી હોય ને, જીવનમાં કંઈક સારું શીખવું હોય ને, તો આ કથા સાંભળજો. કયો સંબંધ હતો? આપણે એજન્સી આપી છે, આપણી ફ્રેન્ચાઇઝ લીધી છે એમણે. એમના દીકરા કિશનને ત્યાં અંગ્રેજીના ક્લાસમાં મૂકતા હોય ને, પાછળ ભગતનો ચાલે છે ને ક્લાસ, પેલા કુશને લઈ જાઓ. અમારો કુશ તો જો, શું નામ કુશ તમારું? આ બધાને જોરથી કહી દો. ના ના, આપણું પેલું ઓરિજિનલ નામ. હે, ભૂલી ગયા? બેસવું છે. હે કહે આવા નથી સંત ક્યાંય, નક્કી એને ભેટ્યા ભગવંત. લોકોના હૃદયમાંથી ઉદ્ગાર નીકળતા. નાના નાળાને જોઈએ ને તો એમ થાય નદી જેવો છે, નદીને જોઈએ ને તો એમ થાય દરિયા જેવી છે. પણ દરિયાને જોયા પછી બોલવા જેવું રે, કેવા જેવું રે? લોકોના હૃદયમાં એક છાપ ભગવાન શ્રીહરિએ પાડી દીધી. કઈ છાપ? જેમ સાગરમાં આવે ભરતી નિત્ય દિશે વિશે સે ચડતી. દરિયામાં પણ ભરતીનો સમય હોય ને, ચંદ્રની કળા જેમ ખીલતી રહે એમ દરિયામાં ભરતી આવેલનું પાણી ઉપર ને ઉપર ચડ્યા કરે. એમ ભગવાન સ્વામિનારાયણે સાધુના જીવન એવા બનાવ્યા. ચંદ્રની કિરણ પણ એની ઉપમા આપવી હોય તો ઝાંખી પડે, કારણ કે ચંદ્રમાં કલંક છે. સૂર્યના તેજની ઉપમા આપવી હોય તો પણ એ ઉપમા નાની પડે. સૂર્યનો તાપ એ સહ્ય નથી, સાધુનું તેજ સહ્ય બનાવ્યું. આજે હું એક પ્રસંગ વાંચતો હતો. ભગવાન સ્વામિનારાયણે હાથમાં પાણી લીધું અને પોતાની વાણીને સાપ આપ્યો છે. બાસી ગામમાં વન વિચરણ કરે છે. બાસી નામનું ગામ છે. ગામના ભાગોળમાં એક બગીચામાં મહારાજ બેઠા છે. રાજાનો બગીચો છે. રાજાના માણસો આવી અને બંદૂક લઈ અને નિર્દોષ પંખીડાઓને વીંધી રહ્યા છે અને નીચે પડે છે, તડફડે છે. આ દ્રશ્યને જોઈ દયાનિધિ ભગવાનના હૃદયમાં એટલી દયા ઉમટી છે કે આવો અત્યાચાર માણસ નિર્દોષ પંખીડાઓ ઉપર કરે છે. ઊભા થઈ ગયા, આસન લઈને બહાર નીકળ્યા અને મહારાજને થયું
આવા અધમ ગામને રાખીને ફાયદો શું? બળે આખું ગામ, અને આખું બાસી ગામ ભડકે બળવા મળ્યું. મકાનો, માણસો, ગામ આખું ધૂળ થઈ ગયું. મહારાજને અતિશય દુઃખ થયું. તળાવ પાસે ગયા, હાથમાં જળ લઈને પ્રભુએ સંકલ્પ કર્યો, પોતાની વાણીને શાપ આપ્યો કે આજથી હું મારી વાણીને શાપ આપું છું કે હું કોઈને આશીર્વાદ આપીશ એ લાગશે, પણ હું કોઈને શાપ આપું એ મારો શાપ કોઈને લાગે નહીં. દુનિયામાં આવા ભગવાન ક્યાં થયા? ત્યાં સુધી નહીં, મહારાજે સંતોને, અમદાવાદનો પ્રસંગ છે, સંતોને પણ મહારાજે આવો જ શાપ આપ્યો છે કે હે સંતો, તમે કોઈને આશીર્વાદ આપશો ને તો ફળશે, પણ તમે કોઈને શાપ આપશો ને તો ફળશે નહીં. એટલે જ લોકો દ્રોહ કરે છે ને બહુ સાધુનો. નિર્ભય થઈ ગયા બધા, ક્યાં તો વનવે છે, વાંધો નહીં. સંતો શાપ ન આપે પણ મહારાજ જે દંડ આપે, પણ સાધુ સ્વામિનારાયણ ભગવાનનો એ છે જે કોઈનો દ્રોહ ન કરે. પ્રેમાનંદ સ્વામીને મહારાજે ઢંઢોળ્યા છે. સ્વામી, તમે પાછા રહી ગયા, તમે ભૂલા પડી ગયા. પ્રેમાનંદ સ્વામીને દુઃખ થયું. મહારાજની સાથે ચાલ્યા. સાંજે મહારાજ શયન કરવા પધાર્યા છે. મહારાજે કહ્યું, પ્રેમાનંદ સ્વામી ક્યાં છે? બોલાવો. મહારાજનો સ્વભાવ અતિ દયાળુ હતો. કોઈને ઠપકો આપે, પણ ઠપકો આપ્યા પછી એને પ્રેમની હૂંફ ન આપે ત્યાં સુધી મહારાજને શાંતિ ન વળે. એકલા બેઠા છે, પ્રેમાનંદ સ્વામી આવ્યા છે. મહારાજે બહુ પ્રેમથી પ્રેમાનંદ સ્વામી સાથે વાત કરી, અને પ્રેમથી તરબતર જેનું જીવન છે એવા પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની પ્રેમ ભરી વાતોમાં આજે ડૂબી ગયા. હે આજ લેરી આવ્યા છે, લેરમાં મેર કરી છે મહારાજ. અઢળ ઢળ્યાલ બેલડો કર્યા કંઈક ના કામ. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને મહારાજે કહ્યું, સાધુરામ, સંસાર છોડ્યો, સંસારની વિટંબણાઓ અને આસક્તિ છોડી, અને હવે જો એમાં બંધાશું તો આપણા તો બેય બગડશે. પ્રેમાનંદ સ્વામીની આંખમાંથી ભગવાન શ્રીહરિની ભગવાનપણાની દિવ્ય ભાવના, જીવના કલ્યાણ કરવાની દિવ્ય કૃપા, એના માટે સ્વામીને ભાવ જાગ્યો, અને પોતાની નાની ભૂલ માટે સ્વામીને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હા પસ્તાવો, પવિત્ર ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આપણે જાણીએ છીએ. પ્રેમાનંદ સ્વામીએ હાથ જોડ્યા, મહારાજ મારી ભૂલ થઈ, કઈ પ્રાયશ્ચિત આપો. મહારાજે કહ્યું, એક ચાંદ્રાયણ વ્રત કરો. બીજે દિવસે સ્વામીએ સ્નાન કરી ચાંદ્રાયણ વ્રત ચાલુ કર્યું છે. સ્વામીના મનમાં બહુ મોટો ભાર છે, પણ એ ઠાલવો ક્યાં? મહારાજના દર્શન કરી, દંડવત કરી, એક આસન ઉપર ગયા છે. મુક્તાનંદ સ્વામી બેઠા છે. સ્વામીને દંડવત કરતા કરતા રડી પડ્યા છે. કહેવાય છે ને, દીકરો જ્યારે દુઃખી થાય ને ત્યારે એના દુઃખને ઓછું કરવા માટે બાપ કરતા માં વધારે કામ લાગે. દુઃખી દીકરાને માનો ખોળો જો ન મળે ને તેનું દુઃખ ક્યારે હળવું ન થાય. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે. પ્રેમાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને જોયા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા, જાણે કે પ્રેમાનંદ સ્વામીના હૃદયનું દુઃખ આંસુના રૂપમાં ઓગળવા લાગ્યું. મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને આશ્વાસન આપે છે. બધી વાત જાણી, અને જાણ્યા પછી મુક્તાનંદ સ્વામી મહારાજના મહિમાની, મહારાજની નિષ્ઠાની બળભળી વાતો કરે છે. 3 દિવસ સુધી મુક્તાનંદ સ્વામીએ અખંડ પ્રેમાનંદ સ્વામીને પોતાની સાથે રાખ્યા. 3 દિવસ સુધી આજ્ઞા અને ઉપાસના એ બંને એનો સારમાં સાર સ્વામીને સમજાયો. પ્રેમાનંદ સ્વામીના મનનું દુઃખ ઓછું થઈ ગયું. અરે એ તો આ ઘટના તો, પ્રેમાનંદ સ્વામી તો મહાન સાધુ છે. સોનું કીચડમાં પડે ને તોય સોનું તો સોનું જ છે. પણ આપણા જેવા સત્સંગી ભક્તોને સમજાવવા માટે
અમારા જેવા સાધુઓને સમજાવવા માટે આ ઘટનાઓ છે. એ તો અક્ષરધામના મુક્તો હતા, એને તો લાખ લાખ વંદન કરવાનું મન થાય. પ્રેમાનંદ સ્વામીના મનના દુઃખ હળવા થયા અને સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો 3 દિવસનો સમાગમ કર્યો. એમાંથી એક નાનું કીર્તન તૈયાર કર્યું, દોહા લખ્યા. 12 દોહા તૈયાર થયા અને 12 દોહા લખીને જે સ્વામીએ તૈયાર કર્યા અને વાલા ભક્તોએ 12 દોહાનું નાનું પદ એ તૈયાર કરી સ્વામી મહારાજ પાસે આવ્યા. મહારાજને દંડવત કરી અને મહારાજની પાસે બેઠા અને મધુર અવાજમાં એ પદ એ દોહા ગાવાનું ચાલુ કર્યું. નિર્વિકલ્પ ઉત્તમયતી નિશ્ચય તૌ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તૌ એકાંતિક સુખધામ. નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનિક ભક્તિ તવ એકાંતિક સુખધામ. નિર્વિકલ્પ ઉત્તમયતી નિશ્ચય તૌ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તૌ એકાંતિક સુખધામ. નિર્વિકલ્પ ઉત્તમયતી નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનિક ભક્તિ તવ એકાંતિક સુખધામ. મોહિને તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર. મોહિને તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર. દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર. દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર. પ્રેમાનંદ સ્વામી મહારાજને હાથ જોડી વિનંતી કરે છે, મહારાજ મારી આ 7 વિનંતી છે. હું તમારા ચરણોમાં પ્રાર્થના કરી કરગરી આ 7 વસ્તુ માગું છું. ભગવાનના ભક્તને આ નાનું પદ સમજીને ગાવામાં આવે ને, મુક્તાનંદ સ્વામીએ જે વાત કરી એનો સાર છે. સંપ્રદાયના જેટલા શાસ્ત્ર છે ને, હિન્દુ ધર્મનો જેટલો મોટો મર્મ છે ને, એ બધો મર્મ નાના પદમાં છે. 7 પ્રકારની માગણી કરી, મહારાજ આટલી વસ્તુ મને આપજો. પહેલી માગણી, હે પ્રભુ મને તમારા સ્વરૂપનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપજો. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? નિશ્ચયનો અર્થ એવો થાય, વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, મને મળી એવી જે આ મૂર્તિ એ જ ભગવાન છે. એવી રીતે ભગવાનની ઓળખાણ, એનું નામ નિશ્ચય. મહારાજે થોડું દ્રષ્ટાંત સરસ આપ્યું. જેમાં લીમડાનું ઝાડ છે, એકવાર જોયા પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, પણ ક્યારે એમ ન થાય આ લીમડો હશે કે નથી. એમ ભગવાનના સ્વરૂપનો નિરુત્થાનપણે નિશ્ચય, એનું જ નામ પરિપક્વ નિશ્ચય અને એનું જ નામ નિર્વિકલ્પ નિશ્ચય. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે હમણાં આપણે લાઈવ કથામાં સાંભળતા હતા, લોયાનું વચનામૃત 12મું. અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે જેના રોમમાં ઉડી રહ્યા છે, એવું પુરુષોત્તમને રહ્યાનું જે અક્ષર રૂપ ધામ, તેની સાથે પોતાના આત્માની એકતા કરી અને બ્રહ્મ થઈ અને પછી પરબ્રહ્મની ઉપાસના કરે, આનું નામ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. હું ઘણી વાર બહુ સરસ કથામાં સમજાવવા માટે વાત કરું છું, કારણ કે ઘણા પ્રશ્ન આવતા હોય અત્યારની ભાષામાં. આ ભગવાન છે એવું માનનારા તો હજારો, લાખો, કરોડો નીકળે, પણ આ ભગવાન ન જ છે આવું માનનારા ઘણા ઓછા નીકળે, ઘણા ઓછા.
બહુ જૂની કથા છે. એક રાજા ખૂબ ભાવુક હતા. જે આવે ભગવાનના ભક્ત હોય, મહાત્મા હોય, એ બધાને અન્નની, રહેવાની, ખાવા પીવાની બધી સુવિધા કરી આપે. શ્રદ્ધા પણ જો સાચી હોય ને તો તારી નાખે. શ્રદ્ધા જો સાચી હોય તો તારી નાખે, પણ શ્રદ્ધા જો ખોટી જગ્યાએ મૂકવામાં આવે ને તો મારી પણ નાખે. રાજાની અંધશ્રદ્ધાનો લોકો લાભ લેવા લાગ્યા. કેવો લાભ લે? આળસુ હોય, દંભી માણસો હોય, સાધુના કપડા પહેરી લે, મોટા મોટા તિલક તાણી દે. રાજા પાસે આવે, ભગત જાણી પછી એને રહેવાની જગ્યા આપે, ખાવાની સુવિધા આપે. રાજા બીમાર થયા. એક સારા સંત, એને ખબર કે આ રાજાની અંધશ્રદ્ધા છે, પણ કેમ સમજાવો? રાજાને સમજાવવો અઘરો છે. રાજા ખૂબ બીમાર હતા, સારા થાય એમ હતા નહીં. રાજા પાસે આવ્યા, બાજુમાં બેઠા, બહુ સિદ્ધ સાધુ હતા. નાડી ચાલીને કીધું, તમને અસાધ્ય રોગ છે, કોઈ રીતે સારું ન થાય, કોઈ દવા નહીં, હું મરી જઈશ. એક દવા છે ખાલી, પણ એવી દવા મળવી અઘરી છે. શું? કોઈ ભગવાનનો ભગત હોય, એને ઘાણીએ ઘાલી અને તેલ કાઢો અને એનું લોહી તમે જો થોડી દવામાં વાપરો તો તમે હાજા થાવ. રાજાને થયા તો બહુ ભગત, આખી જિંદગીથી હાચવું છો. વાયુ વેગે વાત ફેલાણી. કોઈ ભગત ઉભો રહે ખરો? બોલો તો ખરા. ઉભો રહે ખરો? આ તે ભગત હતા તો રોટલાના ભગત હતા. આપણી ભક્તિ ભગવાનની છે કે રોટલાની છે? અખંડાનંદજી મહારાજ ઉત્તર ભારતના મહાન સંત થયા. એ સરસ વાત કરતા. એક મહાત્માજી સંન્યાસી હતા. સંન્યાસી તિલક ન કરે, સંન્યાસી ચોટલી ન રાખે. શાસ્ત્રમાં સંન્યાસી માટે એવા ધર્મો લખ્યા છે. એની સ્થિતિ બહુ ઊંચી હોય. એક વૈષ્ણવ આશ્રમમાં ભિક્ષા માંગવા જાય, પણ ભિક્ષા લેવા જાય ને એટલે પેલા વૈષ્ણવો બધા એમ કે મહાત્માજી મેં ભિક્ષા આપીએ પણ તિલક કરો તો. એ દરેકની નિષ્ઠા હોય. ભિક્ષા આપીને બીજે દિવસે મહાત્મા આવ્યા ભિક્ષા લેવા. વૈષ્ણવે કહ્યું, મહાત્માજી અમે તમને કહ્યું છે તિલક કરો તો, તમે તિલક કર્યા વગર આવ્યા. આમ ખેંચ્યું ઓઢેલું ઊંચું કરી નાખ્યું, મોટું જબર તિલક પેટ ઉપર કરેલું. મહારાજ પેટ ઉપર તિલક ન હોય, કપાળ ઉપર હોય. તો કે આ પેટ ઉપર એટલા માટે કર્યું છે કે આજે પેટ ખાલી છે એટલે પેટ માટે તિલક છે, કપાળમાં તો એક જ છે ભગવાન વાળો. ભક્તિની કસોટી જ્યારે થાય, હીરાની કસોટી કરવી હોય તો હરેણ ઉપર ચડાવવો પડે, સોનાની કસોટી કરવી હોય તો અગ્નિમાં તાવવું પડે, અને ભક્તની કસોટી કરવી હોય, ભૂખે મારું ભોંય સુવારું, શરીરની ઉતારી લઉં ખાલ. અરે ભૂખે મારું ભોંય સુવારું, શરીરની ઉતારી લઉં ખાલ. તો પણ મારું ભજન કરે, તેને કરી દઉં ન્યાલ. તો પણ મારું ભજન કરે, તેને કરી દઉં ન્યાલ. આપણી કસોટી આવી કરી હોય તો? ભાગવતમાં કથા છે. એક એક ભગત તમે જુઓ, વિદુરજીની દશા જુઓ, નરસિંહ મહેતાની દશા જુઓ, મીરાબાઈની દશા જુઓ. આ તો શ્રીજી મહારાજ દયાળુ, મહારાજને ખબર કે કળિયુગમાં આવો નહીં ચાલે, એટલે પહેલી પ્રતિજ્ઞા કરી કે મારા ભગત અન્ન વસ્ત્ર ને આબરૂથી સુખી થાય. તમે કંઠી પહેરો, એક દિવસે ગાડીનું એક્સિડન્ટ થાય, બીજે દિવસે સ્ટોરમાં લૂંટફાટ થઈ જાય, ત્રીજે દિવસે ઘરના એકાદ સભ્ય ઓછા થઈ જાય, ચોથા દિવસે છોકરો કિડનેપ થઈ જાય, તો શું થાય? પાંચમી દિવસે કંઠી તૂટે કે ના તૂટે? એમ થાય જે થવું એ થાય, પણ આ કંઠી તો મારા શિર સાથે, મારું માથું જાય પણ કંઠી ના જાય, એવું થાય. એવા નથી અત્યારે જોવા મળતા. હા, મહારાજના સમયમાં હતા વીરા શેલડિયા જેવા. અત્યારે તો અમને ફરિયાદો કરે, અમને કે સ્વામી આ 5 વર્ષથી પૂજા કરું, મહારાજ મારી સામે જોતા નથી. લે ભગવાન તારી એકલાની સામે જો, બીજા કેટલા ભગતનું શું થાય પછી? અમુક વખતે તમે જો મારી જગ્યાએ ફોન સાંભળવાના થાય ને, તો તમે તો કાંથી એક રસ્તો કરી નાખો,
કા ભગતને કહી દો કે ભગત તું ફોન ના કરતો. આપણી ભક્તિ ખરેખર પ્લાસ્ટિકના ફૂલ તો હજી સારા, કે દેખાવતો ફૂલ જેવો છે, એના કરતા પણ કોઈ લખ્યું છે ને, વસ્ત્રો થયા ટૂંકા એમાં શરમ ક્યાંથી હોય, અનાજ થયા હાઇબ્રિડના એમાં તાકાત ક્યાંથી હોય, અને ભક્તો થયા સ્વાર્થના પછી ભગવાન ક્યાંથી. બોલ્યા ખરા બધા જ. કસોટી પ્રેમાનંદ સ્વામીને ચાંદ્રાયણ આપ્યું છે. પ્રેમાનંદ સ્વામી ભગવાનની પાસે માગે છે, મહારાજ હવે ક્યારેય મારા જીવનમાં 7 બાબતમાં ભૂલ ન થાય. તમારા નિશ્ચયમાં, તમારી ઓળખાણમાં ક્યારેય પણ. એક નાનો દાખલો મને યાદ આવે છે. અમદાવાદમાં હવેલીમાં એક બ્રાહ્મણ વિદ્વાન ભાગવતની કથા વાંચે. નથુભાઈ એમનું નામ. ભટ્ટજીને સાંભળવા મળ્યું કે અત્યારે હાલતા ચાલતા કાઠિયાવાડમાં સ્વામિનારાયણ ભગવાન છે. સહજ મુમુક્ષુ આત્મા હતા, જ્ઞાની હતા, ભગવાનને મળવા માટે, દર્શન માટે આવ્યા છે. દર્શન કર્યા, ભાવ થયો, કંઠી પહેરી પાછા આવ્યા. ભાગવતની કથા એની એ વાંચતા જાય ને વારંવાર બોલતા જાય કે આ જે કૃષ્ણની વાત કરીએ છીએ એ જ કૃષ્ણ, એ જ પરમાત્મા, એ જ પરબ્રહ્મ અત્યારે પ્રગટ છે, હાલતા ચાલતા છે, આપણા જેવા છે, આપણી જેમ બોલે છે. દર્શન કરવા હોય તો ગઢપુરમાં જજો. પણ કોઈ જાય નહીં. બોલો, આવી કથા છે પાછી, કોઈ જતું નહીં. એ તો લાડવા મળે એટલે કોણ જાય પછી. પણ એક પટેલ હતા, દામોદરભાઈ એનું નામ. દામોદરભાઈને એમ થયું ભગવાન હોય તો જવું જોઈએ ને. ગઢપુર આવ્યા, મહારાજના દર્શન કર્યા, એટલો આનંદ થયો, ભગવાનની સાથે રહેવાનો સંકલ્પ કરી નાખ્યો. મહારાજની સાથે રહે છે, કંઠી પહેરી. ગઢપુરથી વડતાલ મહારાજને જવાનું, સંતોની સાથે ગયા. મહારાજ મોટી બોરુ ગામની ભાગોળમાં આવ્યા. બધા સંતો સ્નાન કરે છે નદીમાં, કપડાં મૂક્યા છે કિનારે, એને સાચવવા માટે દામોદર ભક્તને સેવા સોંપી કે આ બધા સંતો સ્નાન કરવા ગયા છે, કપડાનું ધ્યાન તમે રાખજો. ભગત ઉભા ઉભા કપડાનું ધ્યાન રાખે છે. એમાં ભગત એક આશ્ચર્ય જોયું. સોનાના મુગટ, સોનાના દાગીના, સોનેરી વસ્ત્રો, એવા દિવ્ય પુરુષો અનંત આવ્યા છે, અને જમીનમાં આળોટી આળોટી દંડવત કરે છે. એ ધૂળ લઈ અને મસ્તક ઉપર ચડાવે છે. દામોદર ભગતને થોડી વાર કુતૂહલ થયું, આ શું છે? નજીક ગયા, પૂછ્યું તમે કોણ? બધા વાત કરવા લાગ્યા, અમે સ્વર્ગના દેવો છીએ, અમે અવતારો છીએ, અમે ઈશ્વરો છીએ. કોઈ કહે હું બ્રહ્મા, કોઈ કહે હું વિરાટ. આ બધું જોઈ આશ્ચર્ય થયું, શા માટે આવ્યા? આ ભગવાન સ્વામિનારાયણ આ ચરણની ધૂળ, એમના ચરણારવિંદ જે જમીન ઉપર પડ્યા, આ પ્રસાદીની ધૂળ અમને મળે, અમારા મસ્તક ઉપર ચડાવી શકીએ, એટલા માટે અમે આ લાભ લેવા આવ્યા છીએ. ભગવાન અને સંતોના અમે સ્નાન કરતા દર્શન કરીએ છીએ. મોટા મોટા અવતારો હતા. આ દ્રશ્ય જોતાની સાથે દામોદર ભક્તની આંખમાં આંસુ પડવા લાગ્યા. આ હા હા, અવતારો જેના દર્શન કરવા આવે. હમણાં આપણે કીર્તન ગાયું ને, હે જેના ભવ બ્રહ્મા પૂજે પાવલા રે, હે શેષ શારદ નિગમ ગુણ ગાય રે, સુંદર વર મારા શ્રી હરી રે. થોડી વાર પછી મહારાજને બધા સ્નાન કરીને આવ્યા. દામોદર ભક્તની આંખમાં તો ટપક ટપક આંસુ પડે. મહારાજના દર્શન કરે છે. મહારાજે પૂછ્યું, દામોદર આ કેમ રડો છો, શું થયું? કોઈ આવીને કપડાં લૂંટી ગયું? તમારી સેવામાં કઈ કચાશ રહી? દામોદરે કહ્યું, મહારાજ નહીં, હું તો એમ જાણતો હતો તમે કૃષ્ણ જેવા, હું એમ જાણતો હતો તમે અવતાર જેવા, પણ આજે મને ખબર પડી કે કૃષ્ણ નહીં, રામ નહીં, અવતાર નહીં, પણ તમે તો અવતારના અવતારી છો. આનું નામ નિશ્ચય.
સર્વોપરી શ્રીજીને જાણે નિષ્ઠાન ફરે એની રે. સર્વોપરી શ્રીજીને જાણે નિષ્ઠાન ફરે એની રે. હે બ્રહ્મ થઈ પર બ્રહ્મને સેવે. બ્રહ્મ થઈ પર બ્રહ્મને સેવે. ધન્ય ધન્ય ભગતિ તેની રે. સત્સંગી તો તેને રે કહીએ. સત્સંગી તો તેને રે કહીએ. સર્વોપરી શ્રીજીને જાણે આનું નામ નિશ્ચય. દામોદર આવ્યા અમદાવાદમાં. નથુ બાપાએ પૂછ્યું કેમ લાગ્યું? અરે બાપા, તમારી વાત 100% સાચી. ભગવાનના દર્શન કર્યા, મન નહોતું માનતું, હૃદય હા નહોતું પાડતું પાછા આવવા માટે, પણ પ્રભુની આજ્ઞા થઈ પાછું આવવું પડ્યું. અમૃતનો આસ્વાદ મૂકી આ જગતના ઝેર પીવા માટે હું તો કમને આવ્યો છું દાદા. હવેલીમાં કથા થઈ, બાપાએ ભાગવત ચાલુ કર્યું. એ જ કૃષ્ણ, એ જ સ્વામિનારાયણ. દામોદર વચ્ચે ઉભા થયા. દાદા, તમારી ભૂલ થાય. કૃષ્ણ નહીં, આ કૃષ્ણથી પર, કૃષ્ણથી જુદા. અને નથુ બાપા ખીજાણા. કણબા, તને જાજી ખબર પડે કે મને ખબર પડે? વિદ્વાન બ્રાહ્મણને આમ કોઈ જાહેર સભામાં કે કોઈ પણનું માન ઘવાય? અરે કણબી, તને શું ખબર પડે? તું કેટલું ભણ્યો? તને સંસ્કૃતનો એકડો આવડે નહીં. દામોદરે કહ્યું, હું અભણ છું દાદા, હું ભણેલો નથી. એ વાત તમારી સાચી, બધી વાત સાચી, પણ કૃષ્ણ એ જ આ સ્વામિનારાયણ એ વાત ખોટી, બાકી બધી સાચી. દાદા ખીજાઈ ગયા. એકના બે ન થાય, પેલા દામોદર ઉભા થઈને 2 લાફા મારી દીધા. એવી કથા છે. ચાલ સ્વામિનારાયણ પાસે જઈએ ને પૂછીએ ભગવાનને, તમે કોણ, કૃષ્ણ કે જુદા? ચાલતા ચાલતા 2 વડતાલ આવ્યા. વડતાલ આવ્યા અને વડતાલ આવે અને મહારાજ સામે બેઠા છે અને મહારાજના દંડવત કરવા માટે, દર્શન કરવા માટે એમ જમીન ઉપર પડ્યા છે. મહારાજે સમાધિ કરાવી. સમાધિમાં નથુ દાદાને મહારાજના અક્ષરધામના દિવ્ય તેજના દર્શન થયા. એ તેજમાં અનંત કોટી અવતારો સ્તુતિ કરે છે, આવા દર્શન થયા. અને દર્શન કરતાની સાથે એના અંતરમાં જે મૂંઝવણ હતી, પ્રશ્ન હતો, એનો જવાબ મળી ગયો. સમાધિમાંથી જાગ્યા અને મહારાજને દંડવત કરવાની જગ્યાએ દામોદરને દંડવત કરવા લાગ્યા. પેલા દામોદરભાઈ તો કે, અરે દાદા, ભૂલા પડ્યા, હું નહીં, ભગવાન સામે બેઠા. નહીં ભાઈ, આ તે મને વાત ન કરી હોત તો કાચું રહી જાત. મને પણ આ પુરુષોત્તમ નારાયણ ન ઓળખાત. આ તો તું બોલ્યો એટલે ઓળખાણા, માટે તું જ મારો ભગવાન. વિચાર કરો, આનું નામ નિશ્ચય. નિર્વિકલ્પ ઉત્તમયતી નિશ્ચય તૌ ઘનશ્યામ. મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તૌ એકાંતિક સુખધામ. નિર્વિકલ્પ ઉત્તમયતી નિશ્ચય તવ ઘનશ્યામ. મહાત્મ જ્ઞાનિત ભક્તિ તવ એકાંતિક સુખધામ. પ્રેમાનંદ સ્વામીની માગણી છે, પહેલી માગણી, પ્રભુ તમારા સ્વરૂપનો નિર્વિકલ્પ નિશ્ચય આપજો. ત્વદ્રૂપે નિશ્ચલા મે મતિરતિરસિકા સ્યાત સદાનંદ રૂપા. ત્વત્સૌખ્યેનેવ સૌખ્યે સતતમતિતરામ શ્યામ ન ચાન્યે ન જાતુ. માયા જાતા હ્યનિત્યાસ્ત્વદિતરતનવોત્યંત તુચ્છા ભવન્તુ. હે નાથ પ્રાર્થયે ત્વાં મુહુરીતિ સહજા નંદ તદ્દેહિ મે ત્વં. હે નાથ, હે મહારાજ, બસ આટલું આપજો. હું જગતમાં ભલે મૂર્ખ બનું, જગતમાં ભલે છેતરાઈ જાઓ, પણ હે પુરુષોત્તમ નારાયણ, તમારી મૂર્તિને ઓળખવામાં મારી બુદ્ધિ ક્યારેય ભૂલી ન પડે, આટલી મારા ઉપર દયા કરજો. પ્રેમાનંદ સ્વામી બીજું માગે છે, મહારાજ
તમારી મહાત્મ્ય જ્ઞાને સહિત એકાંતિક ભક્તિ આપજો. આની કથા પણ આપણે સાંભળી લાઈવ કથામાં હમણાં છે. મહિમાની વાત આવે ત્યારે ભગવાનના મહિમાની વાત પ્રેક્ટિકલી સમજવી થોડી અઘરી છે, પણ પ્રેક્ટિકલી જો તમને સમજાવું તો મોટામાં મોટો મહિમા તો તમને ખબર છે ને, પૈસો મારો પરમેશ્વર. આગળ ખબર છે પછી, અને પત્ની મારા ગુરુ, છોકરા છૈયા શાલિગ્રામ, તો પછી સ્વામી સેવા કેની કરું. અમારા ઘરમાં 68 તીરથ છે લો. પૈસો મારો પરમેશ્વર. કેવી કિંમત પૈસાની ખબર છે? કેવો મહિમા પૈસાનો. અમેરિકા શું કામ આવ્યા? બોલ્યા. પૈસાની ભારે કિંમત છે. રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા, એ રૂપિયે મેલી माझा જગતમાં, રૂપિયો સહુનો રાજા. એવું જ છે ને. આમ જુઓ તો અમે કથા કરીએ એટલે બધાનો મહિમા આવે અમારી કથામાં. કવિ ગંગે એટલું બધું લખ્યું છે. આ પૈસો તો કેવો છે વિચિત્ર, જુઓ તો ખરા. માતુ કહે મેરો પૂત સપૂત હે, બેની કહે મેરો સુંદર ભૈયા. માને એમ લાગે આ દીકરો મારો, પિતાને એમ લાગે આ દીકરો મારો, પત્નીને એમ લાગે આ મારો પતિ સારો. પણ કવિ ગંગ જે લખે છે સાંભળજો. માતુ કહે મેરો પૂત સપૂત હે, બેની કહે મેરો સુંદર ભૈયા. तात કહે મેરો હે કુલ દીપક, લોક में लाज अधिक बढ़ैया. पत्नी कहे मेरो प्राणपते, जीन के जाके में लेऊ बलैया. कवि गंग કહે सुनो साह कबर, जीन के गांठ सफेद रुपैया. माने દીકરો તો જ વાલો લાગે, બેનને ભાઈ તો જ વાલો લાગે. રાખડી કોને બાંધે? કોને બાંધે? ઝૂંપડીમાં રહેતો હોય, ભિખારી હોય, પહેરવાના કપડાય ના હોય, એને અમેરિકાથી બેન રાખડી મોકલે? પ્રેક્ટિકલી હા કે ના તો કહો તમે. બધા વિચારમાં છે હા થોડા. કવિ ગંગ એમ કહે છે ધન એનો એટલો બધો મહિમા છે, સ્ત્રીનો એટલો બધો મહિમા, દીકરાનો મહિમા. શાસ્ત્ર એમ કહે છે વચનામૃતમાં, એટલા માટે એક લાઈનમાં મહારાજે વાત કરી કે દેહ અને દેહના સંબંધીને વિશે જેવી પ્રીતિ છે એવી પ્રીતિ ભગવાન અને ભગવાનના સંતને વિશે થાય. તે દિવસે, તે મિનિટે, તે સેકન્ડે અક્ષરધામના દરવાજા ખુલી ગયા અને ખુલી ગયા. બસ એક સેકન્ડનો સવાલ છે. થાય તો. અમારા ડોક્ટર સાહેબ બહુ હસે છે પાછળ બેઠા બેઠા. બહુ અઘરો છે હા. દામોદર ભગતની હમણાં આપણે વાત કરીને, કેવો મહિમાવાળો આત્મા, અમદાવાદના હતા. મહારાજની નિષ્ઠા થઈ ગઈ, અને નિશ્ચય થાય ને તો જ બધું થાય. નિશ્ચય ના હોય તો કશું ના થાય. ગઢપુર મંદિરનું કામ ચાલે, મંદિરમાં સેવા કરવા આવ્યા છે. સેવા કરતા કરતા લાકડા ફાડે છે, કુહાડો છે હાથમાં, કુહાડો હાથમાંથી છટકી ગયો અને જોડા ઉપર પડ્યો. આખું જોડું કાપી નાખ્યું અને પગની અંદર કુહાડો વાગ્યો, લોહીની ધાર થઈ. સંતોરી ભક્તો ભેગા થયા, મહારાજને સમાચાર મળ્યા. મહારાજ આવ્યા, પગે પાટાપિંડી કરી છે. મહારાજે આશ્વાસન આપ્યું, દામોદર પગે જાજુ વાગી ગયું લાગે છે. અને ત્યારે દામોદરે કહ્યું, મહારાજ આ તો તમારી કૃપા કહેવાય. અરે વાગ્યું એમાં કૃપા? આપણે બોલી આવું
તમારી કૃપા કહેવાય. મહારાજ આ મંદિર થયું, આ મંદિરમાં મને સેવાનો લાભ મળ્યો. મહારાજ આ સેવા આજે છે, પછી તો સેવા નહીં મળે, પણ હું મારા પગમાં ઘા પડ્યો છે ને, એ જ્યારે જ્યારે નિહાળીશ ત્યારે ત્યારે મને આ મંદિર યાદ આવશે. મહારાજ આ મંદિરના દેવો યાદ આવશે, આ સંતો હરિભક્તોના દ્રશ્ય યાદ આવશે. તો મહારાજ આ ઘા પગમાં જે પડ્યો છે એ ઘા તો મારા કલ્યાણનો રસ્તો મને મળી ગયો છે, માટે તમારી કૃપા કહેવાય ને. લો કેવી સમજણ, મહિમા. પેલા ભાઈએ માથે પાટો બાંધેલો બહુ મોટો, મિત્રને ત્યાં મળવા આવ્યા, પૂછ્યું કે આ પાટો કોણે બાંધ્યો? આવો, આ કયા ડોક્ટર? અરે ડોક્ટર ને મારા ઘરવાળાએ બાંધ્યો છે. તમારા ઘરવાળા બહુ સેવાભાવી લાગે છે. બે જણે ચાલુ કર્યું, અડધા કલાક સુધી ગુણગાન ગાયા. બહુ સમજુ, બહુ વિવેકી, ઓછું બોલે. આ ઓછું બોલે એવા મળે એ બહુ ભાગ્ય હોય તો જ. હા, બાકી ઘરની બહાર આ બોલે ને અંદર ઓછું બોલે, વિવેકી. બધી વાત કરીને વાત કરતા કરતા પછી છેલ્લે આ સામેવાળા જે હશે એને પૂછ્યું, ભાઈ તમે આ પાટો બાંધ્યો તો વાગ્યું શું? અરે કઈ નહીં, અમારા તકરાર થઈ તેને વેલણ માર્યું એ જ વાગ્યું. લો, માર્યું એનું દુઃખ નથી, મહિમા જુઓ. આનું નામ મહિમા. જ્યાં દુઃખ ભૂલાઈ જાય, જ્યાં દોષ ભૂલાઈ જાય, જ્યાં અવગુણ ગમે એટલા હોય પણ આંખમાં અવગુણ ના આવે, એના ગુણ જ દેખાય, આનું નામ મહિમા. સાધુનો મહિમા થાય, હરિભગતનો મહિમા થાય ત્યારે આવું થાય. એ કડવા હોય ને, એની કંઈક કડવી વાત હોય ને, ન ગમે એવી વાત હોય ને, પણ એ આંખ સામે ન આવે, કઈ નહીં બોલે, પણ બહુ સેવાભાવી, તરત આવો જવાબ આપી દે. ઘણા હરિભગત, ઘણાની કેટલા દાખલા ગણી ગણીને તમને આપો. અમારો દીકરો આમ બહુ સ્વામી કોઈ પૂજાપાઠ કરતો નથી, પણ સ્વામી એક વાત એમાં બહુ સારી, ધંધો એને એવો સંભાળી લીધો છે કે મારે ટેન્શન નથી. લો જોયું, તરત મમરો મૂકી દે, એને દોષ ન દેખાય, એને દેખાય શું? એ મહિમા જ્યારે થાય ને, ભક્તિમાં મહિમા આવે ને, ત્યારે પછી ભક્તના, સંતના અને ભગવાનના એને દોષ ન દેખાય ને ગુણ દેખાય. આનું નામ મહાત્મ્ય સહિત ભક્તિ. ત્રીજી માગણી કરી છે આપણે, થોડી આ સાંભળવી છે વાલા ભક્તો. 10 મિનિટ ટાઈમ વધારે લઈશ, પણ આવો. પ્રેમાનંદ સ્વામી કેવું માગે છે. આપણે દરરોજ ગાઈએ છીએ, દરરોજ, પણ ક્યારેય વિચાર નહીં કર્યો હોય. હા, મોહી મેં તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર, दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार। मोही में तो भक्तपनो कामे कोई प्रकार, दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार। तुम्हार तव हरि भक्त को दोह कबू नहीं हो, तुम्हार तव हरि भक्त को तुम्हार तव हरि भक्त को दोह कबू नहीं हो, तुम्हार तव हरि भक्त को दोह कबू नहीं हो। कांतिक तव दास को विजय समागम हो, कांतिक तव दास को विजय समागम हो। कांतिक तव दास को विजय समागम हो, कांतिक तव दास को विजय समागम हो। ત્રીજી માગણી છે મોહી में તવ ભક્તપનો. હિન્દીમાં લખાયેલું આ પદ્ય છે. મારા ભક્તપણામાં જરાય પણ કસર ન રહે, હું પાક્કો ભક્ત બનું, પરિપૂર્ણ ભક્ત બનું, તમને રાજી કરી શકું એવો ભક્ત બનું, એ મારી અરજી છે. હે ધર્મના દીકરા, હે ધર્મનંદન, હે ધર્મ દુલારા, હે ધર્મપ્રિય પ્રભુ, તમે મારી આટલી વિનંતી સાંભળો. માતા પિતા એવું ઈચ્છે મારો દીકરો ગ્રેજ્યુએટ થાય, ડોક્ટર થાય, એન્જિનિયર થાય, પણ ઘણા ઓછા મા બાપ એવું ઈચ્છતા હોય અમારો દીકરો પાકો ભગવાનનો ભક્ત થાય. આપણે આપણી જાત માટે કોઈક જગતના ક્ષેત્રમાં પૂર્ણતા ઈચ્છીએ છીએ,
પણ ભગવાનના ક્ષેત્રમાં ક્યારેય આપણને એમ નથી થતું પૂર્ણતા કરવી છે. એકાદશીનો ઉપવાસ આજે અણી શુદ્ધ કરવો છે. મારે મહારાજને રાજી કરવા માટે આટલું ભજન કરવું છે. મહારાજને રાજી કરવા માટે આટલું તપ કરવું છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, તમને અમે અમારા જાણ્યા છે, માટે અમારે તમારે વિશે તલ ભાર કસર નથી રહેવા દેવી. એક તલ જેટલી કસર નથી રાખવી. ભગવાન શ્રીહરિનો આ સંકલ્પ હતો. આનંદજીભાઈ સંઘેડિયા મહારાજ બેઠા છે, સભામાં આવ્યા. મહારાજ કે ભગત તમારે નહીં આવવાનું. અપમાન કરીને કાઢી મૂક્યા. હરિભક્તોને આજ્ઞા કરી, આ આનંદજી આવે ને તો ઘરવા ન દેશો. એ તમારી સામે બોલવા આવે, જય સ્વામિનારાયણ કરે તો ના કરશો. હળકુતરી કહીને, કૂતરાની જેમ હળકુતરી કહીને જ બોલાવાનું, સારી ભાષામાં નહીં બોલાવાનું. કેવો એનો મહિમા! તો પણ હરિભક્તો પાસે આવે. મંદિરમાં ના આવવા દે તો બહાર હરિભક્તોના ચપ્પલ પડ્યા હોય ને પગરખા, ત્યાં બેસે. પોતાના કપડાથી લૂછ્યા કરે, સાફ કરે. એક એક હરિભગત આવે, હળકુતરી હળકુતરી. આવી આજ્ઞા પાળવાનો આનંદ આવે બધાને, એવું દેખાય. અને થોડા મજબૂત થઈને પાળે. જે આવે હળકુતરી, ત્યાં બેઠો હોય તો બિચારા ના બેસવા દે. મહારાજે ના પાડી છે, જ્યાં મળે ત્યાં હળકુતરી કહેવાનું. કોઈ હરિભગતને ગમે નહીં, રોકે, પણ કોઈનું ચાલે એવું હતું નહીં. મહારાજ આજ્ઞા કરીને ગયા. 6 મહિના પૂરા થયા. મહારાજ પાછા આવ્યા. પૂછ્યું, આનંદજીભાઈનું કેમ છે? મહારાજ દરરોજ આવે, પગરખા હરિભક્તોને લૂછે, ત્યાં બેસે અને દૂરથી દર્શન કરીને સત્સંગ સાંભળે છે. મહારાજ એટલા રાજી થયા, એટલા રાજી થયા. અંદર બોલાવ્યા, ભેટી પડ્યા મહારાજ. અને મહારાજે કહ્યું, આનંદજી, અમે તમને હળકુતરી કહીને અપમાન નથી કરાયું તમારું. તમારા ઉપર કૂતરાઓના જન્મ લખ્યા હતા. અમને એમ થાય અમારો હરિભગત કૂતરો થાય ને કેટલો દુઃખી થશે. એટલે તમારી ઉપર 3 કૂતરાના જન્મ હતા. એ 3 કૂતરાના જન્મ અમે આ રીતે કાઢી નાખ્યા. તમે અપમાન સહન કર્યું, એમાં 3 જન્મ ઓછા થઈ ગયા. આ ભગવાનની દયા વિચારો. ધોબી કપડાને ધોકાવે છે, એને ફાડી નાખવા માટે નહીં, ચોખ્ખા કરવા માટે. ડોક્ટર આપણું હૃદય ચીરી નાખે છે, આપણને મારી નાખવા માટે નહીં, આપણને લાંબુ જીવન આપવા માટે. એમ ભગવાન ક્યારેક દુઃખ આપે છે ને, એ આપણને મારવા માટે નહીં, આપણને તારવા માટે છે. સમજાય તો બસ. અતિ અદ્ભુત માગણી છે. તમારા ભક્તપણામાં મારી કંઈ ભૂલ ન રહે. ચોથી માગણી સ્વામી કરે છે, તુમ્હારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબૂ નહીં હોય. એકાંતિક તવ દાસ કો દેજે સમાગમ મોય. તુમ્હારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબૂ નહીં હોય. એકાંતિક તવ દાસ કો બ્રિજે સમાગમ મોય. तुम्हार तव हरि भक्त को द्रोह कबू नहीं हो. एकांतिक तव दास को विजय समागम मोय. तुम्हार तव हरि भक्त को द्रोह कबू नहीं હોય. એકાંતિક तव दास को विजय समागम मोय. ચોથા નંબરની માગણી, હે મહારાજ, તમારા ભક્તનો ક્યારેય મારાથી દ્રોહ ન થાય. દ્રોહના અર્થ 4 છે, યાદ રાખજો. ભક્તની નિંદા કરવી એ પણ દ્રોહ છે. ભક્તનો અપરાધ કરવો એ પણ દ્રોહ છે. ભક્તનું મન દુખી થાય એવું કોઈ કર્મ કરવું એ પણ દ્રોહ છે. ભક્તના વિશે ખોટું વિચારવું, કોઈ ભગવાનનો ભક્ત હોય, એ જ લાગનો છે. બરાબરથી એક્સિડન્ટ હજી 2 મહિના પહેલા થયું હોત ને, BMW લાવ્યો હતો નહીં? અમને કે ઘણા અમને આમ બળતરા થાય કે આનું સાંભળીશું તો મારે નરકમાં જવું પડશે. બોલો, હમણાંની વાત કરું, આ તો હમણાંની. BMW લાવ્યો હતો સ્વામી. બોલો, આ કાળા ધંધા કરીને કાળી ગાડી લાવે એટલે આવું જ થાય. શું કહો તમે?
અહિત ઈચ્છો છો આ પણ દ્રોહ છે. ભગવાનનો ભગત છે, એને કેટલી ભક્તિ કરી છે, કેટલી માળા કરી છે, કેટલી પૂજાપાઠ કરી છે. આપણને ન ફાવતો હોય તો નહીં બોલવાનું. હે મહારાજ, તમારા ભક્તનો દ્રોહ ન થાય મારાથી, દયા કરો મારા ઉપર. વચનામૃતમાં મહારાજ એમ કહે, મધ્યનું 28મું, આજ દિવસ સુધી જે કોઈનું ભૂંડું થયું છે એ ભગવાનના ભક્તના દ્રોહે કરીને જ થયું છે, અને જે કોઈનું સારું થયું છે એ પણ ભક્તની સેવાએ કરીને જ થયું છે. માટે વાલા ભક્તો, ખાસ દ્રોહથી સાવધાન. હા, સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાની. સાધુ અવજ્ઞા કર ફલ એસા, જરઈ નગર અનાથ કર જેસા. તુલસીદાસજી મહારાજ એમ કહે, રાવણે સીતાનું હરણ કર્યું એના કરતા પણ મોટી ભૂલ કરી બીજી કઈ. એ ભૂલ જો ન કરી હોત તો રાવણનો નાશ ન થાય. સાંભળવા જેવી કથા છે. રાવણના જીવનની મોટી ભૂલ એ હતી, એણે વિભીષણને લાત મારી. પોતાના સગા ભાઈ તરીકે નહીં, સાચી સલાહ આપે છે, ભગવાનનો ભક્ત છે તો પણ, જાણે છે તો પણ એને લાત મારીને કાઢી મૂક્યો. એક ભક્તનો અપરાધ કર્યો અને પરિણામ શું આવ્યું? સાધુ અવજ્ઞા કર ફલ એસા, જરઈ નગર અનાથ કર જેસા. જરઈ નગર અનાથ કર જેસા. સાધુની અવજ્ઞા કરી, સાચા હૃદયના, સાચી સલાહ આપનાર, પોતાના સાચા સંબંધી એનો દ્રોહ કર્યો અને પરિણામ શું આવ્યું? આખી નગરી અનાથ થઈ ગઈ, સળગી ગઈ. લંકા સોનાની ખાખ થઈ ગઈ. કોને લીધે? ભક્તના અપરાધે કરીને. એક નાની ઘટના મને યાદ આવે છે. ઈશ્વર ચરણ સ્વામી સમાધિનિષ્ઠ હતા, વડનગરમાં રહેતા. એવી સ્થિતિવાળા સ્વામી. મંદિર છે આજે પણ, મૂર્તિ પણ છે. એ મૂર્તિ ભગવાનની મંદિરમાંથી જે છે એ મંદિરની મૂર્તિમાંથી ભગવાન નિત્ય બહાર આવે, સ્વામી સાથે દરરોજ વાતો કરે. ભગવાન આવા સાધુ. એ સમયમાં વડતાલના આચાર્ય હતા. વડતાલના આચાર્ય મહારાજ શ્રી, એમને લકવો થયો, એટલે પક્ષઘાત થઈ ગયો. સ્વામીને સમાચાર મળ્યા, બહુ દુઃખ થયું. આચાર્ય મહારાજ ગાદીપતિ છે, લકવો થાય, વિચરણ કરવાનું, પધરામણી કરવાની આવી બીમારી, હાથ ન હલે, કોઈને આશીર્વાદ ન આપી શકે, સ્પષ્ટ બોલી ન શકે. આ તો બહુ મોટું દુઃખ કહેવાય. મહારાજ મૂર્તિમાંથી બહાર નીકળ્યા, સ્વામી સાથે વાત કરતા હતા. ત્યારે સ્વામીએ આજીજી કરી, મહારાજ તમારા દીકરા છે, તમારી ગાદી ઉપર બેઠા છે, કેટલા લોકો એના આશરે સત્સંગ કરે છે, તો મહારાજ એમને આ દુઃખ જે આવ્યું છે એ ટાળો મહારાજ. આનું નામ સાધુ, બીજાના દુઃખને જોઈ જેનું હૃદય દ્રવી જાય. તુલસીદાસજી મહારાજ એમ કહે, કોઈ એવું કહ્યું છે કે સાધુ એનું હૃદય માખણ જેવું હોય. તુલસીદાસજી મહારાજ કે નહીં, ખોટી વાત. માખણ અને સાધુના હૃદયમાં તફાવત છે. માખણ જામી ગયેલું હોય, પણ એની નીચે જ્યારે આગ આવે ને ત્યારે જે પીગળે છે. પણ સાધુનું હૃદય મજબૂત હોય, પણ દૂર કોઈ ભક્તનું દુઃખ જોવે ને તો પણ એ પીગળી જાય છે. માટે સાધુનું હૃદય તો માખણ કરતા પણ કોમળ છે, માખણ કરતા. સાધુ કોઈના દુઃખને જોઈ ન શકે. પ્રાર્થના કરી અને ત્યારે ભગવાને એમ કહ્યું, ભલે મારા દીકરા છે, મારી ગાદી ઉપર બેઠા છે, પણ ઘણા સાધુના, ઘણા હરિભક્તોને અપરાધ કર્યા છે, દ્રોહ કર્યો છે, અને સાધુના, હરિભક્તોના અંતર દુખાવ્યા છે. અને એને લીધે હું ધારું ને તો પણ એનું દુઃખ ટાળી નહીં શકું.
માટે એને પક્ષઘાતનો રોગ એને લીધે થયો છે. હવે સાધુ હરિભક્તોને રાજી કરે તો જ એમાંથી મુક્તિ થાય, બીજો કોઈ રસ્તો નથી. ઈશ્વરચરણ સ્વામીએ સમાચાર મોકલ્યા કે મહારાજ શ્રી આવું છે, માટે તમે સંતો હરિભક્તોને રાજી કરો. એ આચાર્યો પણ સમજો હતા, આપણને વંદન કરવાનું મન થાય એવા આચાર્યો હતા. એક એક સાધુને હરિભક્તને હાથ જોડે, પ્રેમથી વાતોચીતો કરે. આખું વર્તન બદલી ગયું એમનું, અને થોડા સમય પછી એમનો રોગ ઓછો થયો. ભગવાન અને ભગવાનના ભક્તના દ્રોહે કરીને લાકડું દુનિયાનું ગમે તે હોય, પણ એવું લાકડું શોધાયું જ નથી જેને આગ સળગાવી ન શકે. એમ વાલા ભક્તો, ભગવાનના ભક્તના દ્રોહે કરીને ગમે એટલો મહાન વ્યક્તિ હોય એનો પણ નાશ થાય છે. વચનામૃતમાં જો વાત કરું ને, અંત્યનું 12મું, મહારાજ કહે અનંત સ્ત્રી હત્યા, અનંત બ્રહ્મ હત્યા, અનંત ગૌ હત્યા કરી હોય એમાંથી છૂટવાનો ઉપાય છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય ને, અવગુણ લીધો હોય ને, એમાંથી છૂટવાનો ઉપાય નથી. ઝેર ખાઈને મરવું સારું, પર્વત ઉપરથી પડીને મરવું સારું, એકવાર મરવું પડે, પણ ભગવાનના ભક્તના દ્રોહોને કરનારાને અનંત જન્મ સુધી વારંવાર મરવું અને ભટકવું પડે છે. માટે ભક્તનો દ્રોહ ક્યારેય ન કરતા. સ્વામી એમ કહે છે, મહારાજ તમારા ભક્તનો દ્રોહ ન થાય, મને તમારા એકાંતિક ભક્તનો સમાગમ આપજો. 5મી માગણી શીખવા જેવું છે. ગુણાત્યાનંદ સ્વામી જુનાગઢમાં રહ્યા. મહારાજ ખૂબ રાજી થયા. સ્વામીએ માગ્યું 1 મહિના સુધી ગોપાળાનંદ સ્વામીને તમે મોકલો તો સ્વામીના મને દર્શન થાય, સમાગમ થાય. સાધુએ સમાગમ માગ્યો. અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ ગાદીના પહેલા આચાર્ય ખૂબ બીમાર હતા. ગુણાતીતાનંદ સ્વામીને કાગળ લખી બોલાવ્યા, સ્વામી તમે આવો, ભગવાનની વાતો કરો તો મારા શરીરની આ પીડા તમારા મુખેથી ભગવાનની વાતો સાંભળીને ઓછી થશે. 1 મહિનો સુધી ગુણાતીતાનંદ સ્વામીને બેસાડી અને ભગવાનની વાતો સાંભળે. આવો સમાગમ આચાર્યશ્રીઓ કરતા. સ્વામી 6ઠી માગણી કરે છે, नाथ निरंतर दर्शतो तव दासन को दास एहे मागु करी विनय हरे सदा राखियो पास. 6ઠી માગણી, હે પ્રભુ મને અખંડ તમારા દર્શન થાય, અખંડ તમારા દર્શન, તમારા ભક્તોના સંતોના. આંખ મારી ઉઘડે ત્યાં ઘન શ્યામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. જેમ જગતના પ્રેમી પંખેડાને એકાબીજાના મોઢા જોયા વગર ચેન ન પડે, એમ ભગવાનનો ભક્ત એ છે, એને ભગવાનના દર્શન ન થાય, ભક્તના દર્શન ન થાય ત્યાં સુધી એને આનંદ ન થાય. અને એરપોર્ટ ઉપર ગમે ત્યાં ગમે તે જગ્યાએ કોઈ ચાંદલાવાળો મળી જાય, કોઈ કંઠીવાળો મળી જાય, કોઈ સાધુ મળી જાય, અને જેના હૈયામાં હરખ ન આવે, ચંદ્રને જોઈ અને જેમાં ભરતી ન આવે ને, એને સમુદ્ર ન કહેવાય, એને તો ચિતરેલો કાગળ કહેવાય. સમજો છો ને મારી વાત? સાચા સમુદ્રને તો ચંદ્રને જોઈ એમાં પાણીની ભરતી આવવા લાગે છે, પૂનમ આવે ને આ બાજુ દરિયામાં ભરતી આવે, એમ ભક્તને જોઈ, સંતને જોઈ, ભગવાનને જોઈ, જેના હૈયામાં હરખની હેલી ઉપડે એનું જ નામ સાચો ભક્ત છે. તમારા ભક્તના સંતોના દર્શન આપો. અને 7મી માગણી સ્વામી કરે છે, મહારાજ મને અખંડ તમારી સાથે રાખો. એહી માગુ કરી વિનય હરી સદા રાખિયો પાસ. મહારાજ મને અખંડ તમારી સાથે રાખો. પ્રેમાનંદ સ્વામીએ 7 વસ્તુ માગી. ત્યાર પછી 11 બીજી આજ્ઞાઓ છે. એ આજ્ઞામાં હું અખંડિત રહી શકું એવી પ્રાર્થના કરી. સાંભળી મહારાજ રાજી થયા. સાંજે આરતી થઈ, પ્રેમાનંદ સ્વામીને બોલાવ્યા. ફરીવાર સ્વામી પાસે કીર્તન ગૌરાયું. બધા સંતો હરિભક્તોને આજ્ઞા કરી, બધા ઝીલો, બધા પાસે ઝીલાવ્યું. અને મહારાજે એમ કહ્યું
કે આ કીર્તનમાં સ્વામીએ એટલો સાર ભરી દીધો છે, અમારી લખેલી આખી શિક્ષાપત્રી વાંચે અને એનું જે ફળ થાય એ ફળ આ નાનકડા પદને ગાશે એનું થશે. તાળી તો પાડો, આપણે દરરોજ ગાઈએ છીએ. અને મહારાજે કહ્યું કે હવે દરરોજ આરતી પછી સ્તુતિમાં આ કીર્તન ગાવું અને આ કીર્તનને ગાયા પછી વિચારવી. આટલી આજ્ઞા. 7 માગણી. આપણે ભગવાન પાસે 7 વસ્તુ માગીએ પણ જુદી જુદી માગીએ. એ આવતી સભામાં લેશો આપણે થોડી, બરાબર? આવો ભક્તો, થોડા કીર્તનના શબ્દને એકવાર દોહરાવી લેશું. નિર્વિકલ્પ ઉત્તમયતિ નિશ્ચય તૌ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તૌ એકાંતિક સુખધામ. વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુક્ત ભક્તિ તવ એકાંતિક સુખધામ. મોહી મે તૌ ભક્તપનો કામે કોઈ પ્રકાર મોહી મે તૌ ભક્તપનો કામે કોઈ પ્રકાર दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार. तुम्हार तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को हृदय समागम हो. तुम्हार तव हरि भक्त को कबू नहीं हो एकांतिक तव दास को दिजे समागम हो. नाथ निरंतर दर्शतो तव दासन को दास एहे मागो करे नहीं हरि सदा राखियो पास. नाथ निरंतर दर्शतो तव दासन को दास एहि मांगो करी विनय हरि सदा राखियो पास. हे कृपालु हे भक्त पते भक्त वत्सल सुन बार दया सिंधु स्तवन करे मागो वस्तु सार. हे कृपालु हे भक्त पते भक्त वत्सल सुन बात दया सिंधु तवन करी मागो वस्तु सार. स्वामी नारायण 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 हरे नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हे नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण
નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.